જગતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર શ્રીજી મહારાજ આ વટામણ ગામ પધાર્યા. આમ તો રસ્તાનું ગામ, અને એવા ભક્તો રાહ જોતા હોય. ભક્તને ભગવાનને મળવાનું મન હોય એટલે ભગવાનને પણ એને મળવાનું મન થાય. હાલો જાય. આ ભગતે એવા હતા રતનજી બાપુ, મહારાજનું ભજન કરતા. એમાં મહારાજ વટામણ પધાર્યા. બરોબર એ જ અરસામાં આ રતનજી બાપુના ધર્મપત્ની ધામમાં ગયા હતા અને મહારાજ પધાર્યા. મહારાજની વેળા સંતો ભક્તો હતા. આ વટામણ ક્યાં આવ્યું એ તો ખબર છે ને. આપણને હું રસ્તામાં નીકળતા હોય ને ખ્યાલ આવે ને તો ભગવાનનું સ્મરણ થતું જાય. જે તે ગામ રસ્તાના હોય કે આ પ્રસાદીના ગામ છે, આપણે નીકળીએ તો એ મહારાજ યાદ આવે, બધા લીલા ચરિત્રો યાદ આવે. વટામણ ચોકડી કહેવાય છે. અહીંથી વડોદરા કે સુરત જતા હોય તો એ રસ્તાનું ગામ કહેવાય. જો કે અહીંથી જતા હોય ને આવે ખબર નહીં, પણ સૌરાષ્ટ્રમાંથી તો એ બાજુથી આવે જ. એ વટામણ ગામ મહારાજ પધાર્યા. રતનજી બાપુના ધર્મપત્ની ધામમાં ગયા હતા. બાપુએ મહારાજને પ્રાર્થના કરી. એમના ધર્મપત્નીનો 13માનો દિવસ હતો અને મહારાજ એમને ત્યાં પધાર્યા અને ભોજન લીધું. મહારાજ 1-2 દિવસ રોકાયા હશે, 13માની રાહ જોઈએ છે. અને 13માનું ભોજન મહારાજે એમને ત્યાં કર્યું. એ રતનજી બાપુના જ્યાં મકાન હતા એમનું ફળી દરબારગઢનું, ત્યાં લીમડો હતો. મહારાજે ત્યાં માણકી બાંધેલી. આજે એ લીમડો નીકળી ગયો, પણ એ જ લીમડાના થડમાંથી પાછો લીમડો થયો છે. ત્યાં જ લીમડો છે અત્યારે બીજો. મહારાજે ત્યાં માણકી બાંધેલી. બધા સંતો ભક્તો જમી પછી મહારાજે કીધું હવે અમારે વડતાલ જવું છે. મહારાજે વિદાય લીધી. એટલે ગામના હરિભક્તો બધા વળાવવા માટે આવે. થોડા હરિભક્તો, 8-10 હરિભક્તો વળાવવા માટે ભેળા ચાલ્યા. ગામના પાદરમાં એવા થોડે આગળ ગયા એટલે મહારાજ એક એક હરિભગતનું નામ લઈને કહેતા જાય હવે તમે રોકાવ, કે રામજીભાઈ તમે હવે રોકાવ. બીજા ભક્તો હોય એનું નામ લઈને કે તમે રોકાવ, હવે પાછા વળો. એમ કરતા કરતા મહારાજ આગળ આવેલા. આગળ વારણા ગામ આવે, ત્યાં બાજુમાં જ વારણા ગામ આગળ. ત્યાં મહારાજે મુકામ કર્યો. ત્યારે મહારાજે રતનજી બાપુ ભેળા હતા. એમને કીધું કે રતનજી બાપુ તમે આવ્યા છો કે શું? એને ત્યાં શું હતું? 13મું હતું. એટલે મહેમાનો કેટલા આવ્યા હોય, એટલા મહેમાનો આવ્યા હોય પ્રસંગ. પણ મહારાજે બધાને વળવાનું કીધું કે તમે હવે રોકાવો, પાછા વળો. આમને કીધું જ નહીં, એ પાછા વળ્યા નહીં. આપણે હોય તો શું કરી? મહારાજ જય સ્વામિનારાયણ.
અથવા તો ત્યાંથી જ મહારાજ હું વળાવવા નથી આવી શકતો, આ મહેમાનો જાજા છે મહારાજ, રાજ રહી ગયા. આવ્યા હોય તો પાદરથી પાછા વળી કે મહારાજ ભૂલી ગયા છે, હવને કહે છે એટલે મને હવે પાછું વળવાનું હોય જ ને. પણ રતનજી બાપુ પાછા ન બેડ્યા, આવ્યા. મહારાજ કે તમે આવ્યા કે શું? એટલે રતનજી બાપુએ કીધું મહારાજ તમે સૌને પાછા વળવાનું કહ્યું, મને કહ્યું નહીં જે તું પાછો વળ, તેથી હું આપની સાથે આવ્યો છું. હવે આપની શું મરજી છે? જો આગળ વચનામૃતમાં મહારાજે કીધું કે અમારી મરજીને જાણે છે, એટલે પાછા વળ્યા નહોતા. મહારાજ આપની શું મરજી છે? મહારાજ કે હવે અમારી સાથે વડતાલ થઈ અને ગઢડા ચાલો અને અમારી સેવામાં આવી જાઓ. રતનજી બાપુ કહે હે નાથ, મારે તો જેમ તમે કહો તેમ કરવું છે, માટે આપની મરજી એ જ મારી મરજી મહારાજ. અને રતનજી બાપુ મહારાજની ભેળા નીકળી ગયા. ભેળું શું હતું? મહારાજની ભેળા જવા આવ્યા હતા. 3 લુગડા હતા, જૂના સમયમાં માથે બાંધતા, એટલે 3 લુગડા ભેર મહારાજની ભેળા નીકળી ગયા. કાયમને માટે આજીવન. કમસે કમ ઘરે જરાક દીકરાને કહેવા જ જવું જોઈએ કે આ ગરાસ, મોટો વ્યવહાર ગરાસિયા હતા, દરબાર હતા. જરાક મહારાજ તમે વારણા રોકાવાના છો ને, હવાર આવી જાય હું પાછો હું આંબી જાય, જરાક આટલો થતો. 3 લુગડા ભેર મહારાજની ભેગા નીકળી ગયા. ઓ આ કેવા આત્માઓ હશે જુઓ તમે. અને આ મહારાજ પુરુષોત્તમ નારાયણ, બહુ ઓછા પ્રસંગો આવા હોય છે. આપણે સાંભળીએ છીએ કે જીભ ઉપર થૂક આવ્યું હોય એને છોડતા શું વાર લાગે? થૂ કરી દે પૂરું, એમ છોડી દીધું. મલવત જવું હું, મળની માફક ત્યાગ કરી દીધો એમ. પછી એને સંભાળવાનું નહીં. મહારાજે કીધું, પાછું વળવાનું ન કીધું, ભેગા અને છોડી દીધું મહારાજની સેવામાં. ભાઈ રામદાસજી થઈ ગયા. મહારાજના બહુ મોટા સાધુ હતા. 12 ગુરુભાઈઓમાં મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી બહુ સાધુતા ગુણ સંપન્ન હતા. એ રામાનંદ સ્વામીના સાધુ હતા. પણ મહારાજમાં એમને બહુ હયત હતું અને મહારાજને રામદાસ સ્વામી ઉપર બહુ હયત હતું. એમના પ્રસંગો ઘણા છે. એ ગુજરાતના હતા, ગામનું નામ ભૂલી ગયો છું. રામાનંદ સ્વામી નીકળ્યા અને એ હાથી હાંકતા હતા ખેતરમાં. તો રામાનંદ સ્વામી એવું બોલ્યા હાલતા હાલતા કે આ વેઠે વેકરું ક્યાં સુધી દળવીશ? હાથી ઊભું રાખીને થઈ ગયા હાલતા. બળદ છોડવાય ઊભા ન રહ્યા. નીકળી ગયા સ્વામી ભેગા અને એ રામદાસજી સ્વામી થયા.
કેવા આત્માઓ હોય છે. આમ તો આપણે તૈયારી તો આવી જ કરવી પડશે ને. મહારાજ અચાનક જ આવશે કે હે? કેટલીક વાર લાગશે? એ ભાઈ રામદાસજી થયા. મૂળજી શર્મા વાડમાં પાણી વાળતા હતા. નાકું વાળવું પડે ને પાવડો લઈને. મહારાજ આવ્યા. બ્રહ્મતેજ ક્યાં સુકાઈ ગયું? શું કરવા આવ્યા છે? પાણી વાળવા? આપણે શું કામ આવ્યા છીએ? એટલે કઈ નક્કી કરીને નથી આવ્યા, પણ હવે નક્કી જ કરવું જોઈએ કંઈક. એટલે હું કઈ સાધુ થવાનું નથી કહેતો, પણ કંઈક નક્કી તો કરવું જોઈએ ને કે હવે 10, 15, 20 વર્ષ બાકી છે, શું કરવું છે એમ. શું કરવા આવ્યા છે? બ્રહ્મતેજ ક્યાં સુકાઈ ગયું? કર્યો પાવડાનો ઘા. નીકળી ગયા. મારા દિવ્ય રૂપે આવ્યા હતા. વેલા આવે મહારાજ. માચા સુરા સોમલાય લૈયા, મોડું ના જા માતરામા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરધાર. નીકળી ગયા. કોણ? દાસ. દાસનું લક્ષણ કઈ એમ કરે. મહારાજ કે આ બધાય થોભા ઉતરાવી, આ કિંમતી વસ્ત્રો પહેર્યા ઉતારી, કુંભારને અહીંયાથી ગેરું લઈ, ભગવા પહેરી કાશીની જાત્રાએ જાઓ. નીકળી ગયા. કોણ? સુંદરજી શેઠ. હે? સુથાર. સુંદરજી સુથાર નીકળી ગયા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી અમારું કામ કેમ? મહારાજ બહુ સારું. અહીંયા અમારે બધા વાહા થાકી રહેતા ને માર ખાઈને, એટલે કચ્છમાં દિવાન તરીકે સુંદરજીભાઈ, એટલે ત્યાં થોડોક આરામ મળતો. અહીંયા તો માર મળતો, અપમાન થતા. એટલે હવે તો અમારે કચ્છે હરખું. તમે કામ સારું તમારું. હાથ જોડીને કીધું છે મુક્તાનંદ સ્વામી. એમ થયું બોલાવો પાછા, બોલાવો. ઘોડેશ્વર મોકલો પાછા. આવ્યા. દંડવત મીંડા કરો. કોણ? દાસ. આ પહેરી લ્યો પાછા. દિવાન હતા અને રાજાના કુંવરનું ખાંડું પરણાવવા જતા હતા. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. ભગવાને એવા ને એના ભક્તો એવા, મુમુક્ષુ આત્માઓ એવા. રતનજી બાપુ વળાવવા એવા, ઘરે આવો પ્રસંગ, બધાય સગા સંબંધીઓ આવ્યા હોય. મહારાજે હવે પાછા વળો એમ ન કીધું, બીજાને કીધું. એટલે સમજી જવું પડે ને કે બધાને નામ લઈને કહીશ, મને કહેતા નથી. સમજી ગયા. અને 3 લુગડા પહેર નીકળી ગયા મહારાજની સેવામાં. અને જીવનભર ત્યાગી થઈ અને મહારાજની એવી તો સેવા કરી. મહારાજના હજુરી પાર્ષદ, અંગરક્ષક એ રતનજી બાપુ રહ્યા. એમના આગળના પ્રસંગો આપણે કાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની